સાબરકાંઠાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। સાબરકાંઠાથી હાલ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, જ્યાં ટિકિટ આપવામાં આવે છે શોભના બારૈયાને ટિકિટ આપવામાં આવે છે। ભાજપે શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે। ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવા ઇનકાર કર્યો હતો, ત્યારે શોભનાબેન શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે। કોંગ્રેસના પૂર્વ એમએલએના પત્ની છે શોભના બારૈયા। તો નામ જાહેર થતા કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી। સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે હવે શોભના બારૈયાને ટિકિટ આપવામાં આવે છે। ભાજપે શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે, જેના કારણે આ નામ જાહેર થતાં જ કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી। કોંગ્રેસના પૂર્વ એમએલએના પત્ની છે શોભના બારૈયા। તો શોભનાબેન શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે। ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવા ઇનકાર કરતા શોભના બારૈયાને ટિકિટ આપવામાં આવે છે, જેના કારણે કાર્યકર્તાઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। નામ જાહેર થતા કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી। શોભનાબેન શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે, તેઓને સાબરકાંઠાની ટિકિટ આપી દેવામાં આવે છે। ભાજપે શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે। કોંગ્રેસના પૂર્વ એમએલએના પત્ની છે શોભનાબેન બારૈયા, ત્યારે તેઓનું નામ જાહેર થતા કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી। પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ઉમેદવારી પોતાની અનિચ્છા દર્શાવીને જે ઉમેદવારી પરત ખેંચી છે, ત્યારબાદ આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મહિલા ચહેરો છે તે ઠાકોર સમાજના મેદાને ઉતારવામાં આવ્યો છે। આપની જોડે મહિલા ઉમેદવારો જોડાયા છે, સીધી બેન, ખાસ કરીને પાર્ટી દ્વારા આપની પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે। એક મહિલા ઉમેદવાર તરીકે લોકસભા સીટ પર આપ ઉમેદવારી કરી રહ્યા છો, કયા મુદ્દાઓને લઈ પ્રજા સમક્ષ જશો, કયા મતદારોને કયા મુદ્દે પ્રચાર પ્રસાર કરવામાં આવશે અને કેટલા મતની લીડથી આપ વિજય પ્રાપ્ત કરશો? અને જ્યારે ટિકિટ આપવામાં આવી છે, ત્યારે હું દરેક સમાજના લોકોને લઈને આગળ વધીશ અને વિકાસના મુદ્દાને લઈને હું આગળ વધીશ। એક શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહ્યા રાજનીતિ શિક્ષક તરીકે મેં બાળકોનું ભવિષ્ય ઘડ્યું છે। હવે જનતાની વચ્ચે જઈને હું વિકાસની વાતો લઈને જઈશ અને જનતાનો વિશ્વાસ મેળવીશ। પાર્ટી દ્વારા કરવામાં આવી છે, કેટલો વિશ્વાસ છે? મને પૂરેપૂરો વિશ્વાસ છે કે 5 લાખથી પણ વધુની લીડથી મને જનતા જીતાડશે। જે ચોક્કસથી કે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે 5 લાખની લીડ સાથેનો જે વિજય પ્રાપ્ત કરવામાં આવ્યો છે, તે હાલ શોભનાબેન બારૈયા છે તે પોતે 5 લાખની લીડથી વિજય પ્રાપ્ત કરશે તે આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે। જો કે આવનાર સમયની અંદર મતદાન થાય અને મતગણતરી યોજાય ત્યારબાદ સાચા પરિણામો આવે તેની ઉપર જ સાચી હકીકત ખબર પડશે। ઉમેગા મંતવ્ય ન્યૂઝ, ઈડર, સાબરકાંઠા। ભાજપે શોભનાબેન બારૈયાને ટિકિટ આપી દીધી છે। ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો।